સ્વાગત છે આપ સૌનું એમજે નર્સિંગ ગુજરાતમાં। આજના લેક્ચરમાં આપણે જોઈશું કમ્યુનિટી હેલ્થ નર્સિંગનો એક નાનકડો ટોપિક લેવલ્સ ઓફ પ્રિવેન્શન। જોઈએ લેવલ્સ ઓફ પ્રિવેન્શનમાં ડેફિનેશન આપણને આપેલી છે। કમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં રોગને અટકાવવા માટેના પગલાંને લેવલ્સ ઓફ પ્રિવેન્શન કહેવામાં આવે છે। તેના મુખ્ય કેટલા પ્રકારો હશે? 4 પ્રકારો હશે, જે હશે પ્રિમોડિયલ, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી। પહેલું જોઈએ પ્રાઇમોડિયલ પ્રિવેન્શન। તેમાં આપણને આપેલું છે કે આ લેવલ પર રોગનું કોઈ પણ પ્રકારનું નામો નિશાન હોતું નથી, એટલે કે કોઈ પણ પ્રકારનો ડિઝીઝ આપણને જોવા મળતો નથી અને રોગ થવાના જોખમો એટલે કે રિસ્ક ફેક્ટર પણ હોતા નથી। અહીં આપણે એવું વાતાવરણ કે આદતો એટલે કે હેબિટ ઊભી કરીએ છીએ જેથી રોગના જોખમો એ ક્યારેય ઉત્પન્ન થાય નહીં, એટલે કે રિસ્ક ફેક્ટર ક્યારેય પણ ઉત્પન્ન થવા જોઈએ નહીં, તેને કહેવાશે પ્રાઇમોડિયલ પ્રિવેન્શન। નેક્સ્ટ આપણને આપેલું છે પ્રાઇમોડિયલ પ્રિવેન્શન એટલે પ્રિવેન્શન ઓફ રિસ્ક ફેક્ટર। એક્ઝામ્પલમાં જોઈએ, શાળામાં બાળકોને હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝના મહત્વ વિશે સમજણ આપવી, તે શેમાં આવશે? પ્રાઇમોડિયલ પ્રિવેન્શનમાં। શહેરોમાં સ્વચ્છ પાણી અને ગટરના નિકાલની વ્યવસ્થા કરવી, તમાકુના વેચાણ પર પ્રતિબંધ લગાવવા માટે સરકાર દ્વારા કાયદા બનાવવા અને એર પોલ્યુશન ઘટાડવા માટે ઇન્ડસ્ટ્રીઝને નિયંત્રણ કરવી, તો આ તમામ ઉદાહરણોનો સમાવેશ એ પ્રાઇમોડિયલ પ્રિવેન્શનમાં થશે। નેક્સ્ટ આપણને આપેલું છે પ્રાઇમરી પ્રિવેન્શન। અહીં રોગના જોખમો એટલે કે રિસ્ક ફેક્ટર એ હાજર હશે, જેમ કે વાયરસ, બેક્ટેરિયા, પ્રદૂષણ, પણ બીમારી હજી થઈ નથી। રિસ્ક ફેક્ટર હાજર હશે પણ ડિઝીઝ કોઈ પણ પ્રકારનો ડેવલપ થયેલો જોવા મળતો નથી। આપણે રોગને શરીરની અંદર પ્રવેશતા અટકાવીએ છીએ। પ્રાઇમરી પ્રિવેન્શનમાં આપણે મેઇન શું કરીએ છીએ? ડિઝીઝને આપણા બોડીની અંદર એન્ટર થતાં અટકાવીએ છીએ। પ્રાઇમરી પ્રિવેન્શનનો મેઇન કી કન્સેપ્ટ છે પ્રિવેન્શન ઓફ ઓનસેટ ઓફ ડિઝીઝ, ડિઝીઝ કન્ડિશનને થતી અટકાવવી। એક્ઝામ્પલ આપણે જોઈએ તો આપણને આપેલું છે ઇમ્યુનાઇઝેશન, જેમ કે કોરોના, પોલિયો કે BCGની રસી મુકાવવી। હેલ્થ એજ્યુકેશન, લોકોને મેલેરિયા, ડેન્ગ્યુથી બચાવવા મોસ્કિટો નેટનો ઉપયોગ કરવાનું કહેવું। યુઝ ઓફ સેફ્ટી ગિયર, જેમ કે કામ કરતી વખતે હેલ્મેટ, માસ્ક, ગ્લવ્સ પહેરવા જેથી અકસ્માત ન થાય। ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટેશનમાં જોઈએ તો સગર્ભા માતાને આયર્ન અને ફોલિક એસિડની ગોળી આપવી જેથી તેના બાળકને કોઈ પણ પ્રકારનું કુપોષણ ન થાય। નેક્સ્ટ આપણને આપેલું છે સેકન્ડરી પ્રિવેન્શન। જોઈએ, અહીં વ્યક્તિને બીમારી થઈ ચૂકી છે પણ લક્ષણો હજી દેખાતા નથી, એટલે કે સબ ક્લિનિકલ ફેઝમાં હશે અથવા સાવ ડિઝીઝની શરૂઆત છે। આપણે સ્ક્રીનિંગ દ્વારા વહેલું નિદાન કરીએ છીએ અને તાત્કાલિક સારવાર કરીએ છીએ જેથી રોગ ગંભીર ન બને। સેકન્ડરી પ્રિવેન્શનના એક્ઝામ્પલમાં જોઈએ, સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવા, માસ સ્ક્રીનિંગ કરાવવું, પેપ સ્મિયર, બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન અને બ્લડ શુગર ચેક કરાવવું। નેક્સ્ટ આપણને આપેલું છે ટર્સરી પ્રિવેન્શન। રોગ સંપૂર્ણપણે થઈ ગયો છે અને તેના કારણે શરીરને નુકસાન થયું છે, ડિઝીઝ થઈ ગયો છે અને ડિઝીઝના કારણે આપણા બોડીમાં આપણને ડેમેજ પણ થયું છે, એટલે કે ડિસેબિલિટી આવી છે। હવે આપણે એ નુકસાનને આગળ વધતું અટકાવવાનું છે, તો ટર્સરી પ્રિવેન્શનનો મેઇન જે આપણો ગોલ હશે એ હશે પેશન્ટને રિહેબિલિટેટ કરવાનો છે અને વ્યક્તિને ફરીથી સામાન્ય જીવન જીવવા માટે સક્ષમ બનાવવાનો છે। તેના એક્ઝામ્પલમાં આપણને આપેલું છે ફિઝિયોથેરાપી, આર્ટિફિશિયલ ઓર્ગન, કાઉન્સેલિંગ અને ફૂડ કેર।